બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મીટિંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ રોડ ઉપર આવેલ કામધેનુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોર, વદનજી થરા, શહેર પ્રમુખ લલિતજી વાઘેલા, હમીરજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, મદારજી ઠાકોર, અરવિંદ ગોહિલ સરપંચ પતિરતનપુરા, અમરતજી ઠાકોર અરડુવાડા સરપંચ વાલજીજી, લવજીજી ઠાકોર પૂર્વ સરપંચ વાલજી, રંગુજી રાઠોડ, રાઠોડવાસ સરપંચ મુકેશ ગોયલ, સૌપુરા સરપંચ ડીકે ઠાકોર, આકોલી સરપંચ પતિ સહિત મોટી સંખ્યામાં ઓબીસી સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી મેન બજાર થઈને રેલી કાંકરેજ મામલતદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં 146 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર 20 જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે, ત્યારે હવે એમની સંખ્યા 20% જેટલી પણ નથી, પરંતુ 80% સીટ લે છે। ત્યારે હવે બીજી તરફ ઠાકોર, કોળી, વણઝારા, નાઈ, દેવી પૂજક, ગોસ્વામી જેવા 100 જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે, છતાંય આજ સુધી વંચિત રહ્યા છે। ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજય ચૌધરીને રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જોકે સુપ્રીમ કોર્ટે 1992ના ઇન્દિરા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ બંધારણીય છે, જેમાં ભારતના 12 રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ શાસિત સરકારમાં લાગુ કરવામાં આવેલ છે। મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, બિહાર, કર્ણાટક, તામિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે, ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારક ઠાકોરે કરી છે। ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું। ખાલી અને ખાલી 27ના 20% એટલે 4.5% આપો, જેથી એમનો વિકાસ થાય અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, ધોબી, મોચી, સલાટ, વાસપોડિયા, વાદી કે જેમને ખરેખર પછાત છે, એમને તમે 22% આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે, સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે, MBBS કરી શકે, MD બની શકે, MBA કરી શકે, એન્જિનિયરિંગ કરી શકે, ડેપ્યુટી કલેક્ટર બને, DYSP બને, સિંચાઈ વિભાગમાં જાય, ખેતી વિભાગના અંદર જાય, નાણાં વિભાગમાં જાય, સ્વાસ્થ્ય વિભાગમાં જાય, એમનો અધિકાર છે। એ ખાલી મજૂરી કરવા, વોટ આપવા, સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા, એટલા માટે વર્ગીકરણ જરૂરી છે, સંવિધાનિક છે, કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે અને અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ। અને હવે સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતો હોય, દરેક પાર્ટી ઓબીસીની વાત કરે છે કે અમે ઓબીસીના તરફેણમાં છીએ, ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ, પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની સૌથી મોટી માંગ છે, જેને સૌથી વધારે જરૂર છે, એ વિષય ઉપર કેમ નથી બોલતા? આ વિષય પર બોલો અને અમલમાં મૂકો। તો ખરેખર આના માટે જવાબદાર કોણ છે? આના માટે જવાબદારી તમે એક વ્યક્તિ વિશેષ ઉપર ના નાખી શકો। સમાજના આજ સુધી મારા સમાજના જે કહી શકાય કે એ લોકો એટલા જાગૃત નહોતા કે આ વિષયની માંગણી કર્યા હોય। એક વસ્તુ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આજે જે લેખિત રજૂઆત રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે એમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે। મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને આપના માધ્યમથી પણ સરકાર સમક્ષ રજૂઆત કરવા માગે છે અને અમારો અવાજ સરકાર સમક્ષ સુધી પહોંચે કે સમગ્ર ગુજરાતની અંદર જાતિ જનગણના થવી જોઈએ। જાતિ જનગણના થાય તો જ સરકારને ખબર પડશે કે ગુજરાતમાં કોની વસ્તી વધારે છે અને વસ્તી વધારે છે તો એ વસ્તી આર્થિક પછાત કઈ છે। જેમ તારકભાઈ આખી વિસ્તૃત વાત કરી છે, તારકભાઈ પોતે IPSની એક્ઝામ આપી ચૂકેલા છે અને ક્યાંક થોડાક માર્કે એમને સફળ નથી મળી, એ ક્યાંક ને ક્યાંક એમને વિશ્લેષણ કર્યું, એમણે ગઠન કર્યું, એમણે અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર અનામતની હિસાબે રહી ગયો છું। અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે, અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે, તો આ દેશના વડાપ્રધાન જ્યારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજનું વિશે વિચારવું જોઈએ।